હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પેપર અંતર્ગત પૂછાયેલા એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન છે, મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇઝ પરમિટેડ ડાયરેક્ટલી ઇન એ C++, બી જાવા, સી પાયથન, ડી VB.NET, ઈ બેઝિક. તો મિત્રો, અહીં આપણને 5 પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ આપેલી છે, જેમાંથી કઈ લેંગ્વેજ મલ્ટિપલ ઇનહેરિટન્સને સપોર્ટ કરે છે તે શોધવાનું છે. મિત્રો, મલ્ટિપલ ઇનહેરિટન્સ એ ઓપ્સનું એક ફીચર છે, જેમાં કોઈ ઓબ્જેક્ટ કે ક્લાસ એક કરતાં વધારે પેરેન્ટ ઓબ્જેક્ટ કે પેરેન્ટ ક્લાસના ફીચર્સને ઇનહેરિટ કરે છે. C++, કર્લ, ડાયલન, લોકટોક, પર્લ, પાયથન, આર વગેરે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ ઓપ્સના આ ફીચરને સપોર્ટ કરે છે, જ્યારે જાવા, ફોર્ટેન, VB.NET વગેરે જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ સિંગલ ઇનહેરિટન્સને સપોર્ટ કરે છે. આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાં મલ્ટિપલ ઇનહેરિટન્સને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ડાયમંડ પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. આ ડાયમંડ પ્રોબ્લેમ શું છે, એક એક્ઝામ્પલથી સમજીએ. મિત્રો, તમે અહીં 2 ક્લાસને ડિફાઇન કરેલા જોઈ શકો છો, ક્લાસ A અને ક્લાસ B. બંને માટેનું એક ફંક્શન છે, ફંક્શન એડ, જે બંનેમાં ડિફાઇન કરેલું છે. હવે કોઈ એક ક્લાસ C લેવામાં આવે છે, જે ક્લાસ A અને B ને ઇનહેરિટ કરે છે. ક્લાસની સાથે તેની ફંક્શન પણ ઇનહેરિટ થશે. એટલે ક્લાસ C ની અંદર જ્યારે ફંક્શન એડ લખવામાં આવે છે, ત્યારે કન્ફ્યુઝન ત્યાં ક્રિએટ થાય છે કે ક્લાસ A ની મેથડ ઓવરરાઇડ કરી છે કે ક્લાસ B ની. તો આ સિચ્યુએશન એમ્બિગ્યુટી ક્રિએટ કરે છે, અને આ પ્રોબ્લેમને જ ડાયમંડ પ્રોબ્લેમ કહેવામાં આવે છે. મિત્રો, જાવામાં મલ્ટિપલ ઇનહેરિટન્સને ઇન્ટરફેસથી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે, જે પેરેન્ટ ક્લાસના કોડને રીયુઝ કરવામાં હેલ્પફુલ થાય છે. તો હવે મિત્રો, ફરીથી આપણો પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં આપણને આપેલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાંથી કઈ લેંગ્વેજીસ મલ્ટિપલ ઇનહેરિટન્સને સપોર્ટ કરે છે તેમ પૂછેલું છે. તો C++ અને પાયથન એ બંને પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ મલ્ટિપલ ઇનહેરિટન્સને સપોર્ટ કરે છે. એટલે આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન 2, A એન્ડ C ઓનલી. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો મિત્રો તમને આ વિડીયો શ્રેણી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.